વડોદરા શહેર પોલીસ દ્વારા રાજ્યભરમાં ફરાર કેદીઓને શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલા ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત સફળ કામગીરી કરી છે. આણંદમાં 10 કિલો ચરસના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહેલો એક કેદી જે વર્ષ 2009થી ફરાર હતો તેને પોલીસે જમ્મુ કાશ્મીરના અંતરિયાળ વિસ્તારમાંથી આબાદ રીતે ઝડપી પાડ્યો છે. શું હતી સમગ્ર ઘટના? મોહમ્મદ અશરફ ગુલાબ મહેમદ લોન નામના આરોપીને વર્ષ 2003માં 10 કિલો ચરસના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેદી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે 30 નવેમ્બર 2009ના રોજ તે 10 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો. જોકે રજા પૂરી થયા બાદ તે જેલમાં પરત હાજર થવાને બદલે બારોબાર ફરાર થઈ ગયો હતો. છેલ્લા 17 વર્ષથી પોલીસ તેને શોધી રહી હતી. પોલીસની સાહસિક કામગીરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે ફરાર કેદી હાલ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના કાજીગુડ વિસ્તારમાં રહે છે અને ત્યાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. આ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર રવાના થઈ હતી. 4000 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી પોલીસે ત્યાંના સ્થાનિક લોકોમાં ભળી જવા માટે સ્થાનિક પહેરવેશ ધારણ કર્યો હતો અને ખૂબ જ ધૈર્ય તથા સાવચેતીપૂર્વક ખાનગી વોચ ગોઠવી હતી. આખરે તારીખ 1 જૂન 2026ના રોજ તેની દુકાન પાસેથી જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેલના સળિયા પાછળ આરોપી મોહમ્મદ અશરફ લોનની પ્રાથમિક પૂછપરછમાં તેણે 17 વર્ષ સુધી પોલીસથી છુપાઈને રહેવા માટે કઈ રીતે જીવન વ્યતીત કર્યું તે અંગેની વિગતો પણ સામે આવી છે. હાલ તેને વડોદરા લાવી તેની બાકી રહેલી સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી દેવામાં આવ્યો છે. 17 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને પકડી પાડનારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે.